રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન બિલ કૌભાંડ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। સ્થાનિકોએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આક્રોશ વ્યક્ત કર્યો। ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગણી પણ કરવામાં આવી છે। વિવાદ થતાની સાથે જ હાલ તમામ બિલ અટકાવી દેવામાં આવ્યા છે। પદાધિકારીઓ અને સાથે જ અધિકારીઓએ એકબીજા ઉપર દોષારોપણ પણ કરતા દેખાયા। રાજકોટના જંગલેશ્વરમાં જે ડિમોલેશન થયું હવે તે ક્યાંક ને ક્યાંક વિવાદોમાં સંપડાય છે, કારણ કે એક તરફ લોકોના આશરા છીનવાઈ રહ્યા હતા, ત્યારે બીજી તરફ સરકારી અધિકારીઓ પૈસાના ખોટા ભ્રષ્ટાચારના બિલ બનાવી રહ્યા હતા। ત્યારે સ્થાનિક આગેવાનો આપણી સાથે છે। શું નામ આપનું? મયુરભાઈ, આ જે જંગલેશ્વરમાં ડિમોલેશન થયું, આપ પણ અહીંયા રહો છો, એના જે બિલ હવે બહાર આવી રહ્યા છે કે ખાણીપીણીનું 27 લાખનું, પાણીનું 12.5 લાખનું ને મંડપ સર્વિસનું 6.5 લાખનું, એને લઈને શું કહેશો આપ? એક રીતે તો જોવો ને તો કલ્પના તરીકે આ બની શકે, જે રીતે અમને બદનામ કર્યા હતા આખા વિસ્તારને અમુક વ્યક્તિઓના નામે, અમુક વ્યક્તિઓ ખરાબ હતા એના હિસાબે આખા વિસ્તારને ખરાબ ચિતરાતા તમામ ન્યૂઝમાં એ આવતું હતું કે અહીંયા બધા ગુનેગારો રહે છે, આ રહે છે। તો આ જ ગુનેગારો રહ્યા ને એમાં થોડા ઘણા હતા, એની જગ્યાએ આખા બધાને ગુનેગાર ચિતરાતા। આ જ પબ્લિકે કોરોનાની અંદર રોજ 2 થી 3 હજાર માણસોને જમાડતા હતા, અને ઓલું કહેવાય ને કુદરત હવે એનો અમને પહેલાં ખરાબ ચિતરાતા, હવે એ લોકોનો વારો આવ્યો છે, તો હવે એ લોકોના રોજ નવા કૌભાંડ નીકળે છે। પેલું 27 લાખનું કૌભાંડ નીકળ્યું, બીજું નીકળ્યું 12 લાખનું પાણીનું, પછી મંડપનું નીકળ્યું, હજી પણ આવા કેટલાય કૌભાંડ કદાચ નીકળશે। હવે તમને વાત કરું કે 12 લાખનું પાણી તમે કલ્પના કરો કઈ રીતે થાય, પોસિબલ જ નથી। અહીંયાના તમામ લોકોએ પોતાના ઘરેથી અહીંયા જે કામ કરતા હતા એને જેટલી પ્રાથમિક સુવિધા જોતી હતી બધી પ્રાથમિક સુવિધા આપતા હતા। વોશરૂમ શીખે બધું બરાબર। બીજું અહીંયા એવા અધિકારીઓ હતા કે જે ચુસ્ત હતા, કે જેને એમ થતું હતું કે ભાઈ આ નિમિત્તનું મારે કંઈ ખાવું નથી, ડિમોલેશનનું થાય મારે કંઈ ખાવું નથી, તેના ઘરેથી ટિફિન આવતા હતા અને એ ખાતા હતા। એટલે બીજી વસ્તુ એક અગત્યની એ છે કે આ વખતે જે ઉપર જે ટર્મ નવી બની છે ને, જે શુક્લાજી બેઠા છે ને નેહલભાઈ અને એની ટીમ, તો એને એક આભાર માની છે કે એને આ કૌભાંડને પર્દાફાશ કર્યો છે, અને અમે એને હજી રિક્વેસ્ટ કરી છે કે આ કૌભાંડની અંદર તળિયા લગીને જાય, અને આમાં જેટલા પણ લોકો હોય એને યોગ્ય એની ઉપર જે કાનૂની કાર્યવાહી થતી હોય થાય। સાથે સાથે વાત કરીએ, તમે પણ સમૂહ લગ્નનું આયોજન કરો છો, કોરોનામાં લોકોને જમેડ આવડા ખર્ચા થતા હોય છે? સમૂહ લગ્નમાં જે સમિતિના લોકો જે કંકોત્રી આવે ને, કંકોત્રીમાં અમે ઘણીવાર જોતા હોય કે 5 થી 6 લાખનું જે સમિયાણાનું બિલ થતું હોય। હવે સમિયાણામાં કેવું હોય કે અમારે જે 20 સમાજના લગ્ન થાય તો સમાજના આહિર સમાજના લગ્નમાં 60 દીકરીઓના લગ્ન હોય, એટલે સ્વાભાવિક માનો કે 60 મંડપ ફેરા ફરવા માટેના, ત્યાર પછી 120 થાય ઉતારા માટેના, જમણવારના, મહેમાન માટેના, તો એ લગભગ આવડું બિલ નથી થતું એમ। આપ પણ વર્ષોથી અહીંયા વિસ્તારમાં રહ્યો છો, તમે કોરોનામાં લોકોને જમાડ્યા, આવડા બિલ થાય જમણવારના? કોઈ દી નથી થયા। આમાં 2-3 હજાર માણસને જમાડ્યા, 1.5 મહિનો અમારું 7 લાખ રૂપિયાનું બિલ હતું। આમાં શું તમને ભ્રષ્ટાચાર લાગે છે? ચોખ્ખો ભ્રષ્ટાચાર। શું કાર્યવાહી થવી જોઈએ? આ ભ્રષ્ટાચાર માટે થઈને ડિમોલેશન કર્યું હોય અત્યારે અમને તો એવું દેખાય છે। અધિકારીઓ વિરુદ્ધ શું પગલાં લેવા જોઈએ? અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવા જોઈએ, પદ અધિકારીઓ વિરુદ્ધ પણ લેવા જોઈએ, જે કોઈ પણ આમાં સામેલ હોય એને માટે પગલાં લેવા જોઈએ। તો આ હતા સ્થાનિક લોકો જે કહી રહ્યા છે કે શું કહેશો લાલાભાઈ, તમે હજી કંઈક કહી રહ્યા હતા? એમાં એવું છે કે પછી શું છે ખબર, આગળ કાર્યવાહી નથી થતી। તમે ન્યૂઝ રિપોર્ટરો બધું બતાવી દો છો, બધું આ જે ચિત્ર છે એ બધા ઉઘાડા પાડી દો છો, પછી આગળની કાર્યવાહી નથી થતી। મારા ખ્યાલે કદાચ હું ખોટો ન હોય તો કોરોનામાં જે પતરા માર્યા હતા ને એના કરોડોના બિલ થયા હતા। આખું ક્વોરન્ટાઇન કર્યું હતું જંગલેશ્વરનું, એ પતરાનું એવડું અઢળક બિલ થયું હતું એમ। તો આવા તો રોજ નવા નીકળે છે પણ ઢકાઈ જાય છે, પણ આ વખતે પહેલી વાર બહાર આવ્યું છે। તો સ્થાનિક લોકો કહી રહ્યા છે વારંવાર મહાનગરપાલિકાના અધિકારીઓ હોય, પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોય છે, પરંતુ પ્રથમ વખત આ છે કૌભાંડ બહાર આવ્યું છે, તો હવે પગલાં પણ એ લોકો સામે લેવાય તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।